नमो ओरियंताणम नमो सिद्धाणम नमो आयर्याणम नमो उवज्जायाणम नमो लोये सर्वसाहुणम एसो पंच नमुक्कारो सव्व पावपणासनो मंगलाणम च सव्येसिम परमं हवै मंगलम। छठी દ્રષ્ટિ જેનું નામ છે કાંતા દ્રષ્ટિ, એની અંદર આપણે જોયું કે આ દ્રષ્ટિમાં ગુણસ્થાનકની અપેક્ષાએ જોઈએ તો ચોથા, પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનક વાળા જીવો આ દ્રષ્ટિમાં હોય છે. એમાં પણ ચોથા ગુણસ્થાનકમાં ઘણા વિશેષ, પાંચમા વાળા પણ ઘણા વિશેષ અને છઠ્ઠા વાળા પણ ઘણા વિશેષ. કેવા વિશેષ? તો કે જેના મનની અંદર અશુભ ભાવો નથી. બરાબર છે. શુભ ભાવને સારા માને છે એટલું જ નહીં, શુદ્ધ ભાવને અત્યંત સારા માને છે એટલું જ નહીં, પરંતુ મનમાંથી અશુભ ભાવો કાઢી નાખ્યા છે, શુભ ભાવોનું જ નિયત સેવન કરે છે. બરાબર છે. અને શુદ્ધ ભાવોને ખીલવવા માટેનો પણ પ્રયત્ન કરે છે. તો આવા જીવો જે છે, પેલી વાત તો સમ્યક દ્રષ્ટિ જીવો પાંચમી દ્રષ્ટિમાં જ થઈ ગયા, અને માટે ખરેખર શું પ્રાપ્તવ્ય છે, શું ખરેખર મેળવવા જેવું છે, એ લોકોએ એ વસ્તુ ક્લિયર કરેલી છે પેલાથી જ. એટલે એમનો ગોલ આત્મા, આત્માના ગુણો તરફ જ રહેવાનો. શુભ ભાવના કારણે શું થશે? તો કે મારે પોતે તો આત્માની શુદ્ધિ કરીને આત્માના તમામ ગુણોને પ્રગટાવી તમામ દોષોનો નાશ કરવો જ છે, પણ સાથે સાથે જગતમાં બની શકે એટલા વધારે જીવોને હિત સાથે, એટલે કે આત્મકલ્યાણ સાથે, એટલે કે આત્મશુદ્ધિ સાથે જોડવા છે. અને એના માટે શક્તિ જેટલી મળે, જેટલી વિકસાવીએ એટલું સ્વપરનું કલ્યાણ છે, આખા જગતનું કલ્યાણ છે, એવું સ્પષ્ટ આ જીવો માનનારા છે. માત્ર શાસ્ત્ર કહે છે એટલા માત્રથી નહીં, પરંતુ સ્વસંવેદનથી, કારણ કે પોતાનું સંવેદન બહુ સારી રીતે જેમનું ખુલી ગયું છે, ઉઘડી ગયું છે. અને આ છઠ્ઠી દ્રષ્ટિમાં તો કહેવાય ને કે પાંચમી દ્રષ્ટિ કરતા પણ વધારે સારી રીતે વેદી શકે, સમજી શકે એવો જ્ઞાનાવરણીનો ક્ષયોક્ષમ અને મોહનીયનો ક્ષયોક્ષમ હોવાના કારણે તત્વ ઉપરની એની પ્રીતિ, શ્રદ્ધા, ભક્તિ ઘણી વધારે છે. અને સાથે વિવેક પણ ઘણો બધો સ્પષ્ટ છે, એટલો બધો સ્પષ્ટ છે કે જેના કારણે એને બીજાનું કલ્યાણ, કોઈ એક વ્યક્તિનું કરવું હોય, કોઈ 10-15 વ્યક્તિ ભેગા હોય એનું કરવું હોય, અથવા તો ઘણી મોટી સભા હોય એનું કરવું હોય, અને જગતની અંદર પણ હિતની પરંપરા ફેલાવવી હોય, વ્યાપ્ત કરવી હોય, એમાં પણ ખાલી અહીંયાના જ નહીં પરંતુ દેવલોકના દેવોને પણ હિત પહોંચાડવું હોય, તો પણ જે છે ને, એટલે જેટલું શક્ય હોય એટલું કરવા માટેની એમની તાલાવેલી હોય, તૈયારી પણ હોય, જેટલી કરી શકે એટલી. કેમ કે આવશે કરવાનું કેવું? તો કે યથાશક્તિ. તો શક્તિ પહોંચે ત્યાં સુધી કરવા માટેની એમની તૈયારી છે. અને પાછે પોતે મનથી એટલા દ્રઢ, મક્કમ અને જ્યાં જોઈએ અહીંયા વધારે પોઝિટિવ કહેવાય ને કે એપ્રોચ વાળા આ બધા જીવો હોય છે. અને માટે છે ને આ જીવોને જે ભૂમિકા છે એનું નામ શું આપ્યું? તો કે કાંતા. બરાબર છે. કાંત એટલે મનોહર, કે પ્રિય, કે ગમે એવો. બરાબર છે. હવે શું છે તો કે આ દ્રષ્ટિમાં રહેલા જીવો, એનો સ્વભાવ, એના હાવભાવ, એનો મન વચન કાયાનો ઉપયોગ પ્રયોગ એટલો બધો સારો છે કે જેના કારણે કદાચ પાપનો ઉદય હોય અને શરીરની અંદર કદાચ ખોડખાં પણ હોય ને, તો પણ સ્વભાવના કારણે એ લોકોને આકર્ષી શકે. આકર્ષવાનો કદાચ પ્રયત્ન ન કરે સ્પેશિયલી કે મારે આને આકર્ષવું છે, તો પણ એના સ્વભાવના કારણે, એમની જગતના જીવો સાથે જે દિલગીરી છે,
બરાબર છે, હિતકારી, એના કારણે જે લગાવ, પ્રેમ, વાત્સલ્ય હિતકારી હોય એવા પ્રકારના એમના મનની અંદર પ્રેમ, લગાવ, વાત્સલ્ય છે. અને બને એટલું વધારે બીજાનું હિત, જો કોઈનું પણ અહિત વિચારવાની તૈયારી નથી, વિચારવું જોઈએ એવું માનતા પણ નથી, અને બની શકે એટલું વધારે હિત થાય એવા પ્રકારની જેમની બુદ્ધિ છે, હિત કરવાની તૈયારી છે, અને જ્યારે જ્યારે કરવા મળે તો કરે એવા છે. સ્વાર્થનો નામો નિશાન નથી. ભૌતિક સ્વાર્થનો એટલે કે પેલી વાત તો કેવું છે કે ભૌતિક કોઈ પણ વસ્તુ ઉપરનો ભોગવટાનો રાગ નથી. બરાબર છે, કદાચ મળી જાય, ભોગવવાનું આવે તો પણ એને આનંદ થાય એવું નથી, એટલે રતિ નથી. અને કદાચ શું કહેવાય કે ઈષ્ટ વસ્તુ હાથમાંથી જાય, પેલી વાત તો એમને કઈ ઈષ્ટ છે નહીં. બરોબર છે, ભૌતિક જે અનુકૂળતાની વાત ચાલે છે, તો એ કોઈ ઈષ્ટ છે જ નહીં. પણ આપણી ભાષામાં જેને ઈષ્ટ કહી શકાય એવી વસ્તુ પણ ચાલી જાય તો એમને રંજ પણ ન થાય, દુઃખ પણ ન થાય, એમના મનની અંદર નાનકડી પણ તિરાડ પડે ને. એટલે જાય તો અરતિ નહીં, મળી જાય આનંદ આવે એવું પણ નથી. એટલા બધા કેવા છે તો કે વિરક્ત છે, વૈરાગી છે. અને વૈરાગ્ય એટલે શું તો કે ઉદાસ ઉદાસ રે એવા નથી. બરોબર છે, સદા પ્રસન્ન રહેનારા છે, સ્વભાવ પણ એટલો બધો સારો. એટલે આપણે જે છે ને પાંચમી દ્રષ્ટિમાં સમકીર્તિના જે લક્ષણો જોયેલા, અને એ લક્ષણોના કારણે એટલે સમ્યક્ત્વના કારણે જે દ્રષ્ટિ ખુલી ગઈ છે એના કારણે એના જીવનની અંદર આપણે જોયું ને કે મન પણ સ્વસ્થ રહે, વચન પણ સારા હોય, કાયા પણ સારી હોય, અને શરીરમાંથી નીકળતા પૂતગલો પણ કેવા તો કે શુભ હોય. બરોબર છે, તો આ સમકીર્તિની વાત હતી. તો વિચાર કરો કે અહીંયા તો કેવું છે કે ત્યાં તો અપ્રશસ્ત કષાયના કારણે આ લક્ષણોમાં ક્યાંક ખામી દેખાય, અને ચારિત્ર મૌન્યનો વધારે ઉદય હોય તો એનાથી વિપરીત પણ દેખાય કે શરીરમાંથી જે છે ને સુગંધ વગેરે ન નીકળે પરંતુ દુર્ગંધ નીકળે. બરોબર છે, હા, મન એનું સુવાસિત હોય, પણ બાકી જે છે ને એ કેવું હોય તો કે શરીરમાંથી અશુભ ભાવોના કારણે અને અશુભ પ્રવૃત્તિના કારણે શું થાય તો કે જે છે ને શરીરના ધાતુઓની અંદર અમુક જાતની વિકૃતિઓ વગેરે આવે. પાપના ઉદયથી આવેની વાત નથી, એવી તો આને પણ આવી શકે. પણ હમણાંની વર્તમાન પરિસ્થિતિ, મનોદશા જે છે એના કારણે આ જીવોમાં તો વિશેષ આ વસ્તુ રહેવાની. સમજાય છે? મનની શાંતતા, પ્રશાંતતા, દીર્ઘદ્રષ્ટિતા, આ બધું જ બરોબર છે. ગંભીરતા, મનના જેટલા પણ ગુણો લેશો ને સારા, બરોબર છે, શુભ, એ બધા જ ગુણો ના સ્વામી આ છઠ્ઠી દ્રષ્ટિવાળા જીવો હોય છે. અને વચનની પણ જે છે ને વચનના જે ગુણો કહેશું, બરોબર છે, જેમ કે આપણે કહ્યું ને કે હિત, મિત અને પત્તિ, એટલે હિતકારી બોલે, બની શકે એટલું ઓછામાં પતાવે, અને સામેવાળાને સમજે એ રીતે બોલે, આવા વચનોના સ્વામી હોય છે. અને પાછી હિત પણ વધારેમાં વધારે હિત થાય એવી બુદ્ધિ અને એવો વચન પ્રયોગ, એવી આવડત છે, એવી કળા છે. ખ્યાલ આવે છે? એટલે એક કહેવાય ને કે નેક્સ્ટ લેવલના બહુ સારા એવા જગત માટે કીધું ને કે આશીર્વાદ રૂપ, જગતમાં વધારેમાં વધારે હિત પ્રવર્તાવવા માટે જેઓ અત્યંત સક્ષમ છે એવા જીવો, પછી ગૃહસ્થ હોય કે સાધુ હોય. હા, સાધુમાં એ શક્તિ વધારે રહેવાની, પણ ગૃહસ્થ પણ જે છે ને એ કલ્યાણની પરંપરાને સારી રીતે સર્જી શકે એવા હોય છે. આમાં બધાના દ્રષ્ટાંત વગેરે પણ આવશે નાના, પણ એક આ ખાલી એક ઇન્ટ્રોડક્શન આપું છું કે કેવા છે. જો આમ કાંતાનો અર્થ થાય પત્ની, બરોબર છે, તો આ દ્રષ્ટિનું નામ કેવું આપ્યું તો કે કાંતવાળી, એવો અર્થ પણ થાય, અને કાંતાનો અર્થ જે થાય કે પત્ની, બરોબર છે, અને બંને અર્થ બરાબર બેસે છે. કે આ દ્રષ્ટિ પોતે જ છે ને એટલી બધી મનોહર છે કે દ્રષ્ટિના જે ગુણો છે એ મનને હરી લે. દ્રષ્ટિની અંદર રહેલા જે વ્યક્તિઓ છે, જે પુરુષો છે, જે આત્માઓ છે,
જે જીવો છે એ કેવા છે, એનો સ્વભાવ એટલો બધો સારો છે કે જેના કારણે બધા જ જીવોને જે એના સંપર્કમાં આવે એનું મન હરી લે, જો મન હોય તો. બરાબર છે. કેમ કે સ્વભાવ એટલો બધો શાંત હોય, એટલો નિર્મળ હોય, અને પાછે શું છે કે બધાનું હિત વિચારે, કોઈનું અહિત ન વિચારે. એટલે ક્યારે પણ જે છે ને કોઈ ઉપર ગુસ્સો કરી લેશે એટલે અપ્રશસ્ત રીતે, એનું બગડે એ રીતે ગુસ્સો કરે, એનું બગડે એ રીતે માયા લોભ વગેરે જે છે એના જીવનમાં હોય, એવું નહીં બને. ખ્યાલ આવે છે? એટલે કોઈ એવો ચારિત્ર મૌનીનો ઉદય, કેમ કે છે ને અપ્રશસ્ત કષાયનો ઉદય થશે તો આ દ્રષ્ટિ નહીં ટકે. અને માટે પ્રશસ્ત કષાય પ્રચુર પ્રમાણમાં હોય, જ્યાં જ્યાં કરવા જેવા હોય, જેટલા પ્રમાણમાં કરવા જેવા હોય બરાબર કરે. એટલે હવે જેમ પત્ની કીધું ને, કાંતા એટલે પત્ની, બરોબર છે. તો કેવું છે તો કે આજ સુધી જેમ મિત્રા દ્રષ્ટિમાં આવ્યું હતું કે આજ સુધી આત્મા કેવો હતો, તો કે એકલો ફરતો તો, એનો કોઈ જે છે ને હિત ચિંધનારો કે હિત બતાવનારો કે હિત કરનારો મિત્ર એને મળ્યો નથી. તો મિત્રા દ્રષ્ટિમાં પહેલી વાર એનો બોધ જ એનો સાચો મિત્ર છે. એટલા અંશે એનો બોધ જે છે ને કેવો છે, એટલે જેટલા અંશે એનો સાચો બોધ ખીલ્યો છે એ કેવો છે, તો કે એનો સાચો મિત્ર છે, એટલે હંમેશા એને સાચી સલાહ આપશે એવા પ્રકારનો એને બોધ ખીલ્યો છે. બરોબર છે. હવે તમે વિચાર કરો, મિત્ર કરતા પત્ની વધારે નિકટ ગણાય કે નહીં? ખ્યાલ આવે છે? વ્યક્તિને પોતાનો મિત્ર જેટલું અનુસરે, બરોબર છે, સામાન્ય જનરલ વાત ચાલે છે, તો એના કરતા જે છે ને એનું અનુસરણ કોણ કરે, તો કે પત્ની કરે. ખ્યાલ આવે છે? અને એ પણ પત્નીને અનુસરે, એટલે આ બેનું કોમ્બિનેશન છે. કાંતા દ્રષ્ટિની અંદર રહેલા આત્મા માટે એ દ્રષ્ટિ કેવી છે કે પત્નીની જેવી છે, કે એની સાથે રહેશે, એનું હિત જે છે ને કરશે, અને કહેવાય ને કે ખરી પત્ની છે, બરોબર છે, મનોહર છે, પ્રિય છે. જેમ સંસારમાં પણ કેવું હોય કે પત્ની જેને સારી મળે, બરાબર છે, તો એના જીવનની અંદર ઘણું બધું સારું થઈ શકે. કેમ કે એને ઘણી રીતે સહાય કરશે, એના જીવનના પગલે પગલે સહાય કરશે. અને કદાચ ગડબડ થઈ ગઈ, બરોબર છે, એટલે પત્ની સારી ન મળે સંસારમાં, તો શું થાય, તો કે જીવન બગડી જાય. એટલે અહીંયા પણ કેવું છે કે સમતા રૂપી જે પત્ની છે, બરોબર છે, કેમ કે આત્માનો મૂળ સ્વભાવ જ સમતા છે. રાગ દ્વેષમાં ઢળવું નહીં, એનું નામ સમતા. બરોબર છે. હવે આમાં શું છે કે છઠ્ઠી દ્રષ્ટિમાં અમુક લેવલની, સારા લેવલની ક્ષમતા આવી છે. જેમાં આપણે અદ્વેષની વાત કરીએ છીએ, તો એમાં કેમ કે શું થાય છે, આત્મામાં રાગ અને દ્વેષ પડ્યા છે. પેલા અત્યંત જામ મજબૂત હતા, પછી ધીરે ધીરે દ્વેષની ગાંઠો તૂટતી ગઈ. જેમ જેમ દ્વેષો તૂટતા જાય એમ આત્મા અદ્વેષ તરફ આગળ વધે, અને અદ્વેષ તરફ જેમ જેમ આગળ વધે એમ અરાગ તરફ પણ આગળ વધે. બરાબર છે. અને આમ પણ કેવું છે કે દ્વેષમાંથી અદ્વેષ તરફ વધે એનું કારણ જ છે કે અરાગ તરફ વધ્યો છે. કેમ કે દ્વેષનું કારણ રાગ છે. દ્વેષનું મૂળ કારણ શું છે, તો કે રાગ છે. દ્વેષની આત્મામાં કેપેસિટી પડેલી છે, પણ એ કેપેસિટીને એક્ટિવેટ કરનાર કોણ છે, તો કે રાગ છે. જેને રાગ ન હોય એને દ્વેષ ન જ હોય, જેને દ્વેષ ન હોય એને રાગ હોય શકે. આપણે વાત થઈ છે પેલા પણ. ખ્યાલ આવે છે કે 9મા ગુણસ્થાનકે દ્વેષ નીકળી જાય છે, અને રાગ છે એ 10મા ગુણસ્થાનકના અંતે નીકળે છે. એટલે 9મા ગુણસ્થાનકના અંતે દ્વેષની વિદાય થઈ જાય છે કમ્પ્લીટ, અંત સુધી. અને રાગની વિદાય ક્યારે થાય છે, તો કે 10મા ગુણસ્થાનકના અંતે. એટલે રાગ એકલો રહી શકે, બરોબર છે, પણ રાગ જ જયારે પ્રબળ બને છે તો સામા પક્ષે દ્વેષ પેદા કરશે.
અને આના આપણે એક્ઝામ્પલ જોઈ ગયા છે એટલે હું ફરીથી રિપીટ નથી કરતો, પણ અહીંયા પણ એ જ છે કે અમુક જાતના રાગ જ્યારે મંદ પડે છે ત્યારે અમુક જાતના દ્વેષ અદ્વેષ તરફ આગળ વધે છે. અને અદ્વેષની શૃંખલામાં આપણે જોયું હતું કે સૌથી પહેલા ગુણનો અદ્વેષ આવે છે, બરાબર છે, સાથે ગુણીજન વગેરેનો પણ લઈ લેવાનો, એ સામાન્યથી લેવાનો. અને એના પછી શું આવ્યું તો કે મુક્તિનો અદ્વેષ, બરાબર છે. આ રિવિઝન જ છે, મેં પહેલા પણ કીધું, ફરીથી કહું છું. ચરમાવર્તમાં આવે ગુણનો ગુણીજનનો અદ્વેષ આવશે સામાન્ય. એના પછી અપુનર્બંધક દશા પ્રાપ્ત કરે તો મુક્તિનો અદ્વેષ આવશે. ગુણનો જે અદ્વેષ હતો એ ગુણના રાગ તરફ આગળ વધશે, કેમ કે એ ગુણને થોડો થોડો પણ ઓળખી શકે છે, ઝાંખો ઝાંખો. પછી મુક્તિના અદ્વેષમાંથી આગળ વધતો વધતો મુક્તિની જિજ્ઞાસા, મુક્તિનો બોધ અને મુક્તિનો રાગ એ પહેલી દ્રષ્ટિમાં આવશે. અને યોગની પહેલી દ્રષ્ટિમાં જ્યારે મુક્તિનો રાગ આવે છે ત્યારે તત્વનો, ચારિત્રનો, ખરા ચારિત્રનો, બરાબર છે, જેટલી ઓળખાણ થઈ છે એટલા અંશે એને થોડોક રાગ પણ થશે અને અદ્વેષ તો આવી જ જશે. પછી સાથે સાથે ત્યાં હીન ગુણનો પણ અદ્વેષ આવે છે. પછી યોગની બીજી દ્રષ્ટિની અંદર જ્યાં ગુરુને અનુસરવા માટે એ હવે લાયક બન્યો છે, ગુરુની આજ્ઞાને પાડવા માટે લાયક બન્યો છે, ત્યારે એની અંદર અધિક ગુણીનો પણ શું આવશે તો કે અદ્વેષ આવશે. એના પછી એ આગળ વધતા ચોથી દ્રષ્ટિમાં જે છે એ નિર્ગુણનો અદ્વેષ આવશે. એટલે જેનામાં ગુણો નથી સાચા, એના પ્રત્યે જે અણગમો હતો એ વિદાય પામશે. પાંચમી દ્રષ્ટિમાં અપરાધીનો પણ અદ્વેષ આવશે. ખ્યાલ આવે છે? અપરાધીનો અદ્વેષ આવશે, અપરાધનો નહીં આવે. અપરાધીનો અદ્વેષ આવશે, અપરાધનો નહીં આવે. કેમાં તો કે પાંચમી દ્રષ્ટિમાં. એટલે શું કે કોઈ વ્યક્તિ આપણને હેરાન કરે છે તો એ હેરાનીના કારણે સામેવાળા ઉપર દોષનો આરોપણ નહીં થાય, કેમ કે એને ખબર છે, સમ્યક દ્રષ્ટિ હોવાના કારણે એને ખબર છે કે સામેવાળો મને હેરાન કરે છે એમાં મારા કર્મો જ છે, સામેવાળો નથી. પણ એ હેરાનગતિ એને હમણાં મંજૂર નથી, કારણ કે સુખનો રાગ પડ્યો છે. સુખનો રાગ છે, દુઃખનો દ્વેષ છે, ભૌતિક સુખ દુઃખનો રાગ દ્વેષ હોવાના કારણે એને શું થશે તો કે જે અપરાધ થયો એના પ્રત્યે એ એનાથી સહન નહીં થાય, અને માટે એને એ અપરાધ ઉપર, દુઃખ ઉપર દ્વેષ થઈ જશે. અને એને સુખ મળશે, અનુકૂળતા મળશે ભૌતિક, તો એના ઉપર એને રાગ થશે. અને એ રાગ દ્વેષ ભૌતિક એ પ્રશસ્ત છે કે અપ્રશસ્ત તો કે અપ્રશસ્ત છે. અને આમ પણ કેવું છે કે બધા જ અપ્રશસ્ત કષાયોનું મૂળ ભૌતિક સુખ અને દુઃખ છે. બધા જ અપ્રશસ્ત કષાયોનું મૂળ શું છે તો કે ભૌતિક સુખનો રાગ, ભૌતિક દુઃખનો દ્વેષ, ભૌતિક સુખમાં રતિ, ભૌતિક દુઃખમાં અરતિ, બરાબર છે, અથવા તો ખેદ. હવે છઠ્ઠી દ્રષ્ટિમાં જ્યારે આવ્યો ત્યારે વિવેક એટલો ખીલી ગયો છે. પાંચમી દ્રષ્ટિમાં એને ખબર છે ખરી કે આ દુઃખ ખરેખર એનું કારણ મારા કર્મો છે, એ તો એ સમજી જ ગયો છે. એને દેખાય પણ છે, કારણ કે દ્રષ્ટિમાં વીણાઈ ગયું છે. વિંધાયેલી દ્રષ્ટિ છે, સૂક્ષ્મ દ્રષ્ટિ છે, એટલે માન્યતા એની ચોખ્ખી છે. છતાં પણ હજી સુખનો રાગ અને દુઃખનો દ્વેષ ભૌતિક એ પડ્યો હોવાના કારણે એને સુખ મળે તો એને રાજીપો થશે, રતિ થશે, રાગ થશે, અને દુઃખ આવશે તો દ્વેષ પણ થશે. હવે હજી વિવેક જ્યારે આગળ વધે છે, બોધ વધે છે આગળ, વિવેક વધે છે આગળ, ચિંતન મનન આગળ વધે છે, ત્યારે શું થાય છે તો કે આ કાંતા નામની દ્રષ્ટિ છઠ્ઠી એને પ્રાપ્ત થાય છે. હવે એને અનુકૂળતામાં રાગ કે રતિ નહીં, પ્રતિકૂળતામાં દ્વેષ કે અરતિ નહીં થાય. એટલે અહીંયા દુઃખનો દ્વેષ થયો. ખ્યાલ આવે છે? કયો અદ્વેષ આવ્યો તો કે દુઃખનો અદ્વેષ. આ સિક્વેન્સ સમજાય છે તમને?
બરોબર છે, લાઈન થી બધા અદ્વેષો એને પ્રાપ્ત થયા. એનું કારણ પણ શું? તો કે એને અનુકૂળતામાં જરાક પણ એની અપેક્ષા જ નથી. અનુકૂળતા મળે એવી કોઈ અપેક્ષા જ નથી, પ્રતિકૂળતા ટળી જાય એવી કોઈ અપેક્ષા નથી. ભગવાન મહાવીર એમનો જન્મ રાજકુળમાં થયો. એના બદલે પેલા બ્રાહ્મણના ઘરે જન્મ થઈ ગયો હોત તો ભગવાનને કઈ વાંધો નહોતો. એટલે પોતાના સુખ દુઃખની દ્રષ્ટિએ. ખ્યાલ આવે છે? તમે સમજ્યા? રાજકુળમાં ભગવાન હોય જન્મે, કેમ કે ભગવાન પૂર્વના ત્રીજા ભવથી યોગની છઠ્ઠી દ્રષ્ટિમાં છે. તીર્થંકર નામ કર્મ બાંધ્યું, નિકાચિત કર્યું, બરોબર છે, બાંધ્યું નહીં પણ નિકાચિત કર્યું ત્યારથી એ યોગની છઠ્ઠી દ્રષ્ટિમાં લગાતાર છે. એ દેવલોકમાં પણ યોગની છઠ્ઠી દ્રષ્ટિ છે. એટલે તમે વિચાર કરો, કોઈ એનો દેવલોકનો જયારે ભવ હશે, દેવલોકનો જયારે આખો ભવ હશે, ચારે ગતિમાં દેવલોકની અંદર શાતા વધારે ને અશાતા ઓછી. આ બરાબર છે? ખ્યાલ આવે છે? દેવલોકમાં શાતા વધારે અને અશાતા ઓછી. એની બદલે એ જ આત્મા નરકમાં જાય. ભયંકર અશાતા, શાતાની ક્ષણો બહુ ઓછી. ખ્યાલ આવે છે? છતાં પણ યોગની છઠ્ઠી દ્રષ્ટિ હોવાના કારણે એ દેવલોકમાં હોય કે નરકમાં હોય, એના પરિણામ સેમ જ રહે. કારણ કે સુખનો રાગ નથી, રતિ પણ નથી, અને દુઃખનો દ્વેષ નથી, અરતિ પણ નથી. કોની વાત ચાલે છે? જેને તીર્થંકર નામકર્મ નિકાચિત કરી દીધું છે. ફોર એક્ઝામ્પલ શ્રેણિક મહારાજ. હા, એના બદલે કૃષ્ણ મહારાજાને લોસો તો શું થશે? કૃષ્ણ મહારાજાએ નિકાચિત નથી કર્યું, હમણાં યોગની છઠ્ઠી દ્રષ્ટિ છે જ, તો શું થશે? તો કે નરકની અંદર સમ્યક દર્શન હાજર હોવા છતાં નરકની અંદર હાય હોય કરશે, કારણ કે દ્રષ્ટિ પાંચમી છે. દુઃખની અસર એને થશે, શ્રેણિક મહારાજાને નહીં થાય. ખ્યાલ આવે છે? છઠ્ઠી દ્રષ્ટિ વાળાને આર્ત ધ્યાન પણ નથી, રૌદ્ર ધ્યાન પણ નથી, સતત ધર્મ ધ્યાન જ છે. બરોબર છે. અને છઠ્ઠી દ્રષ્ટિમાં છઠ્ઠા ગુણસ્થાનક વાળું, છઠ્ઠી દ્રષ્ટિ વાળો જયારે હોય, છઠ્ઠા ગુણસ્થાનકમાં પણ એ ઉપર જ રહેવાનો છે, તો એને ધર્મ ધ્યાન અને આંશિક જે છે ને શુક્લ ધ્યાન પણ હોય. બરોબર છે. ઓલા શુક્લ ધ્યાનના ચાર પાયાની વાત નથી સાહેબ, બરોબર છે. પાયાનું શુક્લ ધ્યાન હજી વધારે વિશુદ્ધ, બરોબર છે. એટલે જ તો કહું છું કે જે છે ને ગજબનું કેરેક્ટર છે. આપણે ખાલી છે ને જેને ખરેખર છે ને આત્માની અંદર શાંતિ, ઉપશમ, પછી જે છે ને શું કહેવાય કે સ્વભાવની અંદર સાત્વિકતા, આ બધું ગમતું હોય એને તો છઠ્ઠી દ્રષ્ટિનું વર્ણન ખૂબ જ ગમશે. હવે એક વાત કહું, મેં પેલા પણ કીધું તો આની પેલા પણ, કે શુભ ભાવ છે ને એને એ એક જાતનો વિભાવ જ છે, સ્વભાવ નથી આત્માનો. સમજાય છે? શુભ ભાવ છે ને એ આત્માનો વિભાવ છે, સ્વભાવ નથી. શુદ્ધ ભાવ આત્માનો સ્વભાવ છે. ખ્યાલ આવે છે? પ્રશસ્ત કશાય પણ આત્માનો સ્વભાવ નથી. કેમ કે જે સ્વભાવ હોય એ કર્મ બંધાવે નહીં, શુભ ભાવ તો પુણ્ય બંધાવે છે. શુભ ભાવને પૂતગલોથી લેવા દેવા છે. એટલે શું થશે કે શુભ ભાવમાં જે પૂતગલો સહાય કરશે, બરાબર છે, એ પૂતગલોને ત્યારે શુભમાં કન્વર્ટ કરવા પડશે. જેમ કે શબ્દ પ્રયોગ કરવો છે મારે, તો હું વચન પ્રયોગ જયારે કરીશ શુભ, તો શું કરવું પડશે? જે પણ પૂતગલો મળ્યા એને શુભમાં હું કન્વર્ટ કરીશ. સાથે સાથે શુભ ભાવ દ્વારા જે બંધાશે એ
કર્મ પણ શુભ જ રહેવાના. એટલે સમજ્યા? પુણ્ય કર્મ રહેવાના. એનું જયારે રિઝલ્ટ આવશે, ઉદય થશે, તો એના દ્વારા પણ જે આકર્ષાશે એ પણ શુભ જ આકર્ષાશે. સમજાય છે? સારું એવું ઘર, સારો એવો પરિવાર, સારું એવો ક્ષેત્ર શુભને આકર્ષે છે. અને આપણી જે પ્રકૃતિ સાત્વિક, રાજસી કે તામસી આટલામાં જ હોય છે ને. અનાદિકાળથી આજ સુધી આપણી જે પ્રકૃતિ હતી એ કાં સાત્વિક હોય, કાં રાજસી, કાં તામસી. બરોબર છે? મનોવૃત્તિઓ આના આધારે નક્કી થતી હોય છે. બરોબર છે? તો એમાં છે શું કે શરીરની અંદર જે કંઈ પણ પૂતગલો મળ્યા છે, પછી એ જીન્સ હોય, ફ્લુઇડ હોય, ડીએનએ હોય કે જે છે લોહી હોય, જે પણ છે, આ ધાતુઓની અંદર જ્યારે શુભ પૂતગલો હોય, શુભ પૂતગલોનું પ્રમાણ વધારે હોય, તો એની અસર મન પર થશે. તો એના કારણે શું થશે? તો કે એના વિચાર રહેશે સાત્વિક. સમજાય છે? સાત્વિકતાને શુભ પૂતગલોથી લેવા દેવા છે. અને રાજસી કે તામસી પણ આને કેનાથી લેવા દેવા છે? તો કે અશુભ અને અત્યંત અશુભ. જેના શરીરની અંદર અશુભ પૂતગલો ઘણા છે, બરાબર છે, તો એનો સ્વભાવ કેવો રહેવાનો? ઇવન એના ખોરાકમાં કે બધામાં, કેમ કે શરીરનો હિસ્સો બનશે, તો એનો સ્વભાવ કેવો રહેવાનો? તો કે રાજસી. અને અત્યંત અશુભ પૂતગલો શરીરમાં જ્યારે સંક્રાંત થયા હોય ત્યારે શું થાય? તો કે તામસી સ્વભાવ બને. સ્વભાવ માટે બરોબર છે, આત્માનો સ્વભાવ આ રીતે કન્વર્ટ થયેલો છે. રાજસી, સાત્વિક કે તામસી આ ત્રણેય સ્વભાવ આત્માના નથી. સમજો છો? તામસી સ્વભાવ પણ આત્માનો નથી, રાજસી સ્વભાવ પણ આત્માનો નથી, અને સાત્વિક સ્વભાવ પણ આત્માનો નથી. આ ત્રણેય આવે છે પૂતગલોના કારણે. અત્યંત કહેવાય ને કે અશુભ પૂતગલોનો જ્યારે સંયોગ થાય અને એની જ્યારે મન ઉપર અસર, તો એનો સ્વભાવ કેવો બનશે? તો કે તામસી બનશે. બુદ્ધિને અત્યંત હણી નાખનારો બનશે, આંધળા જેવો બનશે, અત્યંત અવિવેકી બનશે. બરોબર છે? જેને તમસ કહેવાય ને, અંધકાર. પછી એટલું બધું અશુભ ના હોય, થોડું અશુભ હોય, તો એને કહેવાય રાજસી. એટલે એકદમ અત્યંત અશુભ પૂતગલો ના હોય શરીરના. બરોબર છે? સાતે ધાતુઓની અંદર ગોઠવાયેલા પૂતગલો જો થોડા અશુભ હોય તો કેવા થશે? તો કે એની અસર જ્યારે મન પર થશે તો એને આ વિચારો, બરોબર છે, એનો સ્વભાવ, આ બધું જ કેવું થશે? તો રાજસી. બરોબર છે? રાગ પ્રધાન. તામસી છે ને એ દ્વેષ પ્રધાન છે. એને રાગ દ્વેષ હોય પણ એમાં દ્વેષની પ્રધાનતા રહેશે. જરાક પણ એને છંછેડો, કાં તો જરાક પણ એનું ઈષ્ટ તમે લઈ લો ને, તો એ જે છે ને મારવા પર તૈયાર થઈ જશે. વિચારો પછી કદાચ એની પાસે શક્તિ ના હોય ને તો એ મનની અંદર પણ એના વિચારો ક્યાં જશે? તો કે અત્યંત ખરાબ થશે, ખરાબ લેશિયા થશે, ખરાબ કશાયો થશે, એવા દ્વેષ વાળા. તો આ બધું થશે. હવે સાત્વિકતા કોના ઉપર ડિપેન્ડ કરે છે? તો કે શરીરમાં જે પૂતગલો છે એ જ્યારે શુભ હોય છે, જેમ છે ને ઘણાનું કેવું હોય કે એનો જન્મ એ માંસાહાર વગેરે કરતો હોય, બધું હોય, પણ છતાં પણ પ્રકૃતિ એની સાત્વિક. એનું કારણ શું? હું શું કહું છું સમજાય છે? સાત્વિક એટલે સમજ્યા ને? કે જે છે ને ફાલતુ વસ્તુઓ, ચિંદી વસ્તુમાં એ ઇન્ટરેસ્ટ નહીં લે. એનો સ્વભાવ રોયલ હોય, બધા સાથે ડિસેન્ટલી વાત કરે, અને જે છે ને સારા વિચારો કરે, જેવી તેવી જગ્યાએ જે છે ને નમી ન જાય. આ બધા સાત્વિકતાના નિશાન. જે છે ને પોતાનું સ્વાભિમાન સાચવે, બરોબર છે, ખોટો અભિમાન ન કરે પણ સ્વાભિમાનને સાચવે, પછી જે છે ને બધાની મર્યાદાઓને સાચવે. આ બધી જ સાત્વિકતાની નિશાની છે, બરોબર છે. પછી સત્ય માટે નીડર હોય, અસત્ય જે છે ને એને સ્વીકારે નહીં. તો આ બધો અપ્રોચ જે આવે છે એ સાત્વિકતામાંથી આવે છે.
તો આ જે છે એને સહાયક એટલે થાય છે શું કે એના શરીરની અંદર જે લોહી છે, જે એનું ડીએનએ છે, જે કંઈ પણ છે, એનું જે તંત્ર છે, કદાચ માંસ ખાશે કે જે કંઈ પણ કરશે તો પણ શું થશે? એ આહાર, જો માંસ આમ કેવો છે, તામસી આહાર છે, એ તમસને પોષનાર, અને આવા કેસીસ ઓછા હોય પણ છતાં પણ દેખાય આપણે. એટલે શું થાય કે એનું ખાશે અને પચશે ને પછી પાછી શું છે કન્વર્ટ કેમાં થશે? તો સારામાં થશે. બરોબર છે? કેમ કે એના એવા પાવરફુલ જીન્સ છે. અને આમાં બીજું ફેક્ટર એ પણ કામ કરતું હોય કે અમુક જીવો કેવા હોય કે જન્મ્યા એવા કુળમાં હોય પણ પૂર્વભવના સંસ્કારો એવા લઈને આવ્યા હોય જેના કારણે એની વિચારસરણી એવી હોય કે જેના કારણે શું થાય કે એના વિચારોના કારણે શરીરના પૂતગલો બદલાશે, કન્વર્ટ થઈ જશે. પણ એ જ છે કે સત્વ, રજસ અને તમસ એ છે કે નાથી રિલેટેડ? તો કે આત્માની અશુદ્ધિથી રિલેટેડ છે, પૂતગલોથી જ રિલેટેડ છે. ખ્યાલ આવે છે? એટલે પૂતગલો આપણા મનને ઇન્ફ્લુઅન્સ કરે. ઘણીવાર એવું બને કે આપણું મન એટલું સ્ટ્રોંગ હોય કે પૂતગલોને ઇન્ફ્લુઅન્સ કરે. ખ્યાલ આવે છે? જેમ કેવું હોય કે મહાપુરુષો હોય ને તો એમના મનની સાત્વિકતા એટલી બધી હોય કે જેના કારણે શું થાય કે ખાવામાં દુર્ગંધ વાળી વસ્તુ કે કડવી વસ્તુઓ આવે શરીરમાં જાય ને તો એ સુગંધિતમાં કન્વર્ટ થઈ. બરોબર છે? એના મલમૂત્ર પણ જે છે ને એવા હોય અને બીજા માટે ઔષધિ બની જાય. એટલે આ બધું થાય છે કેના કારણે? તો કે સાધક આત્માની જે સાત્વિકતા છે મનની અંદર, બરોબર છે, તો એ સત્વના કારણે શું થાય છે કે પૂતગલોમાં ફેરફાર થઈ અને જે છે ને પૂતગલો પણ સાત્વિક બની જાય છે, શુભ બની જાય છે, પ્રશસ્ત બની જાય છે. એટલે હવે અહીંયા એવું છે કે જેમ ફોર એક્ઝામ્પલ કે છઠ્ઠી દ્રષ્ટિમાં તીર્થંકરો સ્ટાર્ટિંગ થી છે તો શું થશે? તો કે એમને જે પૂતગલો મળ્યા છે, જો ઘણાને એવું લાગતું હશે કે જે છે ને રાજસ કે તામસ તો સ્વભાવ કોનો છે? તો કે જે છે ને વિભાવ છે કે પૂતગલનો છે. પણ સત્વ તો આત્માનો ગુણ છે ને. બરોબર છે? પણ એવું નથી. બરોબર છે? સાત્વિકતા છે ને એ શુભ ભાવ પેદા કરે. સાત્વિકતા છે ને એ શું કરશે? શુભ ભાવ પેદા કરશે. રાજસી ભાવ એને લેવા દેવા છે અશુભ ભાવ, અને તામસી ને અત્યંત અશુભ. તો શુભતા છે ને એ આત્માનો ગુણ નથી, શુદ્ધતા આત્માનો ગુણ છે. બીજી વસ્તુ તમને એટલું ક્લિયર કરી દઉં, ઘણી જગ્યાએ શાસ્ત્રમાં છે શુદ્ધ જે આપણે બોલીએ છીએ ને એના માટે શુભ શબ્દ વપરાયો હોય એવું બને. બરોબર છે? એ પછી રેફરન્સ જોઈને કામ કરવાનું. ખ્યાલ આવે છે? કોઈ એમ કે જે છે ને મોક્ષમાં શુભ શુભ જ શુભ છે, બરોબર છે, તો ત્યાં અર્થ જે છે ને એ શુભ એટલે ત્યાં શુદ્ધ જ છે. ખ્યાલ આવે છે? એટલે પછી કોન્ટેક્ટ જોઈને વાત કરવાની. આપણે ક્લિયર હોવું જોઈએ કે સ્વરૂપ શું છે. બરોબર છે? કેમ કે શુભનો જયારે પારિભાષિક અર્થ કરો તો જે શોભે એનું નામ શુભ. તો કે આત્મા પોતાના ગુણોથી શોભે છે એટલે શુભ. ત્યાં શુભનો અહીંયા જે આપણે અર્થ કરીએ છીએ એ નથી. બરોબર છે? કેમ કે આપણે શુદ્ધ અને અશુદ્ધ, પછી અશુદ્ધ માંથી આપણે બે વિભાગ કર્યા, શુભ અને અશુભ. શુભ ને આપણે પ્રશસ્ત સાથે જોડ્યું, તો એ આખી અલગ વસ્તુ છે. ખ્યાલ આવે છે? કોન્ટેક્સ્ટ જોઈને જે છે ને કામ કરાય. જેમ આપણે કીધું ને કે જે છે ને અપુનર્બંધક ને કદાગ્રહ નીકળી ગયો, તો શાસ્ત્રમાં લખ્યું હોય કે ચોથી દ્રષ્ટિ વાળાને જે છે ને સમ્યક તો કેમ નથી મળતું? તો કે કદાગ્રહ છે. તો હવે જે છે ને કદાગ્રહ તો અપુનર્બંધક ને નીકળી ગયું હતું, ચોથી દ્રષ્ટિમાં ક્યાંથી આવ્યું? તો ત્યાં કદાગ્રહ નો અર્થ શું થાય? તો કે અસદગ્રહ, થોડોક પણ અસદ અભિનિવેશ રહી ગયો છે. કેના કારણે? અજ્ઞાનના કારણે. તો કોઈ જગ્યાએ અસદ અભિનિવેશ, અસદગ્રહ લખેલું હોય તો એ ત્યાં કદાગ્રહ નો અર્થ એ છે. એટલે રેફરન્સ જોઈને કામ કરવાનું. ખ્યાલ આવે છે? આપણે કન્સેપ્ચ્યુઅલી ક્લિયર હોવા જોઈએ, પછી શબ્દની મારામારી નથી બહુ. બરોબર છે? શબ્દ ક્યારેક આની માટે આ વપરાય, ક્યારેક આની માટે આ વપરાય, એવું બને. જેમ જીવ વિચારની અંદર કીધું કે જે છે ને જીવો બે પ્રકારના છે, સંસારી અને
મુક્ત, બરોબર છે. તો હવે જીવોના બે પ્રકાર બતાવ્યા. હવે કોઈ કોઈ ગ્રંથોમાં એમ કીધું હોય કે જે છે ને મોક્ષમાં હોય ને એને આત્મા કહેવાય અને સંસારમાં હોય એને જીવ કહેવાય. તો એ અલગ રીતે વાત કરે છે. ખ્યાલ આવે છે? છે એવું છે. સંસારમાં હા, હોય ને એટલે જીવ એવું છે. તરીકે કરે છે અને હા, એટલે હવે એ ત્યાં રેફરન્સ અલગ છે જો. કેમ કે અહીંયા તો શું છે, સ્યાદવાદ છે, એના કારણે શું થાય કે એક જ શબ્દ છે ને એ અલગ અલગ રીતે વપરાય હોય, અલગ અલગ અર્થ. જેમ હું તમને કહું કે જીવ એટલે શું, તો કે જે જીવે છે, બરોબર છે. હવે જીવવું એટલે શું, તો કે જેની પાસે પ્રાણો છે. તો પ્રાણો એટલે શું, તો કે એના જે ગુણો છે જેના આધારે એ જીવે એને એના પ્રાણ કહેવાય. કે દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, વીર્ય, ઉપયોગ, બરોબર છે. તો આ ગુણોથી સંસારી અને મુક્ત બે આત્મા જીવે છે, તો એને જીવ કહી શકાય. પછી હજી પ્રિસાઇઝમાં જઈએ તો કોઈ કે જે છે ને જે દ્રવ્ય અને ભાવ બંને પ્રાણોથી જીવે છે. તો હવે દ્રવ્ય પ્રાણ તો કોના છે, સંસારીના જ છે ને, બરોબર છે. 5 ઇન્દ્રિય, 3 બળ, શ્વાસોશ્વાસ ને આયુષ્ય, આ 10 પ્રાણ બતાવ્યા છે ને જીવ વિચારમાં કે નવ તત્વમાં. નવ તત્વમાં છે લગભગ, કે જીવ વિચારમાં પણ હતું. તો હવે જે દ્રવ્ય અને ભાવ બંને પ્રાણોથી જીવે છે એને જીવ કહેવાય. તો એ અપેક્ષા એ કહીએ તો સંસારી જીવ કેવાશે, પણ મુક્ત એને જીવ નહીં કહેવાય. ખ્યાલ આવે છે? એટલે તો છે રેફરન્સ થી કામ થાય કે કઈ રીતે આપણે લઈએ છીએ. ખાલી શું છે, જે વસ્તુ છે એ આપણે ક્લિયર હોવી જોઈએ. એટલે કહું છું ને, શબ્દોની મારામારી નથી. જેમ હજી એક વસ્તુ તમને એક્ઝામ્પલ આપું કે સકામ નિર્જરા મોક્ષ માર્ગની બારે હોય, અંદર હોય, કે બે જગ્યાએ હોઈ શકે. હા, 9 તત્વમાં છે. હા, સકામ નિર્જરા જે છે, સકામ નિર્જરા એ મોક્ષ માર્ગની બારે હોય કે અંદર હોય કે બંને જગ્યાએ હોય? અંદર હોય. જે મોક્ષ માર્ગમાં આવી ગયા છે અપુનર્બંધક કે એની આગળના જે જીવો છે એને જ સકામ નિર્જરા હોય, બરોબર છે. ખ્યાલ આવે છે ને? હવે આ વસ્તુ એક એંગલ થી, બીજા એંગલ થી આપણે વિચારીએ તો સકામ નિર્જરા મોક્ષ માર્ગની બારે પણ હોય ને અંદર પણ. કેમ કે સકામ નિર્જરાનો અર્થ શું છે, કામ એટલે ઈચ્છા, સકામ એટલે ઈચ્છા સહિત, એટલે કે જે પોતે ઈચ્છા સહિત નિર્જરા કરે છે. ખ્યાલ આવે છે? હવે દાખલા તરીકે કોઈ દુર્ભવ્ય છે કે અભવ્ય છે, એને જૈન શાસને મળ્યું, એને દીક્ષા લીધી. હવે એનો વૈરાગ્ય કાં તો દુઃખ ગર્ભિત હોય, કાં તો મોહ ગર્ભિત હોય, જ્ઞાન ગર્ભિત તો હોય નહીં ને. ખ્યાલ આવે છે? અને એને દીક્ષા પણ લીધી હોય કેના માટે, તો કે સંસારના દુઃખથી છુટકારો મેળવવા માટે, કાં તો સંસારના સુખને પ્રાપ્ત કરવા માટે. ભૌતિક સુખ દુઃખની વાત ચાલે છે, એના માટે એને દીક્ષા લીધી છે. હવે એને પોતાને એવું કદાચ લાગતું હોય કે હું મોક્ષ માટે કરું છું ને બગડે, પણ એને પોતાને અંદરથી અનુભવ નહીં હોવાના કારણે, એ ફિલિંગ નહીં હોવાના કારણે એની બધી જ ક્રિયા કેવી છે, તો કે સંસારને વધારનારી છે અને ભૌતિકતાને પોષનારી છે, વિભાવને વધારનારી છે. તો હવે એ વ્યક્તિ જ્યારે શાસ્ત્ર ભણે અને એને ખબર પડે કે ઊંચું સુખ પ્રાપ્ત કરવું હોય, ઊંચા દેવલોક, કાં તો સંસારમાં પણ ભૌતિક ઊંચું સુખ પ્રાપ્ત કરવું હોય, તો એના માટે પુણ્ય જોઈએ. પુણ્ય વગર તો મળે નહીં ને એક પણ સુખ. ભૌતિક એક પણ સુખ જે છે ને એ પુણ્ય વગર ન મળે. આ વાત બરાબર? હવે પુણ્ય ઓછું બાંધવું હોય તો શું જોવે, તો કે અમુક જાતની કર્મની હળવાશ થાય ને આત્મામાંથી, તો જ એવા ભાવ આવે કે જેના કારણે ઊંચું પુણ્ય બંધાય છે. હવે કર્મ નો જથ્થો પડ્યો હોય અને હળવાશ ન થાય તો એવું પુણ્ય બંધાશે. એટલે શું કરવું પડે, તો કે સાથે કર્મની નિર્જરા કરવી પડે, તો કર્મથી હળવા થવાય અને એવા ભાવ જાગે કે જેના કારણે
ઊંચું પુણ્ય બાંધી શકે. હવે એ અભવ્ય કે દુર્ભવ્ય જે છે એ જ્યારે સાધના કરે તો એના મનની અંદર એક વસ્તુ બાકી છે કે મારે ઊંચું પુણ્ય બાંધવું છે, અને બીજી વસ્તુ એ પણ બાકી છે કે નિર્જરા પણ કરવી છે. એટલે નિર્જરાની ઈચ્છાથી એ તપ ત્યાગ સંયમ બધું પાડે. બરોબર છે. એટલે ઈચ્છાપૂર્વક સહન કરે છે. ખ્યાલ આવે છે? તો ઈચ્છાપૂર્વક સહન કરતો હોવાના કારણે એની નિર્જરાને શું કહેવાય? સકામ નિર્જરા. સકામ નિર્જરા કહેવાય. બરોબર છે. અને એની જગ્યાએ એકેન્દ્રિય વગેરે છે એ ઈચ્છાપૂર્વક સહન નથી કરતા. ખ્યાલ આવે છે? એકેન્દ્રિયની અંદર જે જીવો છે તો એમાં ઘણું બધું દુઃખ આવે, અને પછી દુઃખથી જયારે રીડા થઈ જાય અને ક્યારેક એવા દુઃખની અંદર પણ એ શાંત રહે. બરોબર છે. તો ત્યારે એને જે નિર્જરા થાય છે એને આપણે શું કહીએ? તો કે અકામ નિર્જરા. કેમ કે ઈચ્છાપૂર્વક સહન નથી કર્યું, શાંતિથી સહન કર્યું પણ સહન કરવા કે નિર્જરા કરવાની ઈચ્છાપૂર્વક સહન નથી કર્યું. ખ્યાલ આવે છે? આવું આપણે પણ બને કે સમજો કે છે ને કોઈ માણસ એ ધંધા ઉપર બેઠો હોય, કામ ધંધો માં લાગેલો હોય, હવે એની અંદર જે છે ને દિવસ રાત જોયા વગર જે છે ને કામ કરે છે, ધંધો બહુ જોરદાર ચાલે છે, તો ખાવાનું ભૂલી જાય, પીવાનું ભૂલી જાય, ઉભા પગે રહે અને જે છે ને થાકી જાય બોલ બોલ કરતા. તો આ બધું જ જે છે ને પાછી જે છે ને એમાં શું કહેવાય કે ખેદ સાથે નહીં પણ ખુશી ખુશી સહન કરે છે. બરોબર છે. પણ ત્યાં સહન કરવાની ઈચ્છા નથી, પૈસા કમાવાની ઈચ્છા છે. છતાં પણ એ જ્યારે સહન કરે છે ત્યારે દુઃખી નથી, અકળામણ નથી. એટલે ત્યારે પણ એને નિર્જરા થશે. એ કેવી છે? તો કે અકામ નિર્જરા. અને જ્યારે સાધકો અભવ્ય કે દુર્ભવ્ય પણ હોય, બરોબર છે, તો એ જ્યારે સાધના કરે અને ત્યારે ઈચ્છાપૂર્વક કે ભાઈ જે છે ને માને નિર્જરા થાવ, કર્મની હળવાશ થાવ, પુણ્ય બંધાવ, આ બધી અપેક્ષાઓ છે, તો ત્યાં નિર્જરા કઈ કહેવાય? તો કે સકામ કહેવાય. ખ્યાલ આવે છે? તો પછી મોક્ષ માર્ગની બહારના ને અંદરના ની સકામ નિર્જરા સરખી? તો કે ના, સરખી નથી. કેમ? કેમ કે પેલાને જે નિર્જરા છે એ કેવી છે? તો કે કર્મ જે હટાવે છે, નિર્જરા કરે છે, એ નિર્જરા દ્વારા માત્ર કર્મ નહીં પરંતુ કર્મ બાંધવાની યોગ્યતાને પણ તોડે છે. ઈચ્છાપૂર્વક આત્મશુદ્ધિની ઈચ્છા છે. એટલે સમજ્યા? એને ખાલી કર્મ નથી થવા, આત્મામાં રહેલી કર્મ બાંધવાની યોગ્યતા પણ હટાવી છે. એટલે બંનેની સકામ નિર્જરા ખરી, પણ સકામ નિર્જરામાં પણ બેમાં ફરક છે. તો જે મોક્ષ માર્ગની અંદરના જીવો છે એની જે કંઈ પણ, બરોબર છે, શરૂઆતમાં સકામ નિર્જરા એની ઓરિજિનલ જે મૂળથી છે, યોગ્યતા તોડે છે, તો એની સકામ નિર્જરા કેવી કહેવાશે? તો કે તાત્વિક. બરોબર છે. નિશ્ચય નહીં. અને બહારનાની કેવી હશે? તો અતાત્વિક, વ્યવહાર નહીં. બરોબર છે. ખ્યાલ આવે છે? એટલે હવે તમારી સામે સ્ટેટમેન્ટ બે આવે. કોઈ એમ કે મોક્ષ માર્ગમાં રહેલાને જ સકામ નિર્જરા, એની બહાર સકામ નિર્જરા નથી. તો એ સ્ટેટમેન્ટ પણ સાચું છે. અને કોઈ એમ કે મોક્ષ માર્ગની જે છે ને બારે પણ જે ઈચ્છાપૂર્વક સહન કરે, સહન જે છે ને શું કહેવાય કે નિર્જરા કરવાની ઈચ્છાપૂર્વક સહન કરે, એને પણ સકામ નિર્જરા છે, અને અંદર નાને પણ છે. તો એ પણ સાચું છે. એટલે સંદર્ભ જોડીને વાત કરવાની. બાકી કન્સેપ્ટ તમને ખબર હોવો જોઈએ કે મોક્ષ માર્ગની બહાર જે રહેલા છે એને જે નિર્જરા થાય છે એ નિર્જરા એના આત્મ કલ્યાણનું કારણ નથી, અને એના પછીના જે છે એની નિર્જરા એના આત્મ કલ્યાણનું કારણ છે. બાકી પેલાને તો શું થાય છે? નિર્જરા કરીને હળવો થાય. બરોબર છે. ભારી હતો એમાંથી હળવો થાય. પણ હળવો શા માટે થાય? તો કે ફરીથી ભારી થવા માટે. સમજ્યા? હળવો થાય શેના માટે? ભારી થવા માટે. પાછું એનું જ. બરોબર. હા, આપણા જેવો જ છે. કેવો છે? બરાબર.
આપણે જે છે ને પેટ ખાલી કરીએ કેના માટે? બરોબર. બરાબર ને? પેલા વાત થઈ હતી ને એકવાર કે ભાઈ જે છે ને કોક 20 રોટલી ખાઈ જતો હોય ને આપણાથી 10 જ ખવાતી હોય તો આપણે લાગે કે ભાઈ મારાથી બહુ ખવાતું નથી ને? બરાબર. જે મળે બધું ખાઈ જવું છે. હે બકાસુર નું નામ સાંભળ્યું છે? જી. બસ કઈક અંદરથી આપણે એવા છીએ. ચાલો આગળ. તો એટલે આ દ્રષ્ટિ કેવી છે તો કે સરસ રીતે જેને કહેવાય ને કે જે કે ને પતિવ્રતા પત્ની, ખરા અર્થમાં પત્ની, જીવન સંગીની જેને કહેવાય, અર્ધાંગીની જેને કહેવાય, આ બધા જ વિશેષણો વ્યવસ્થિત રીતે લાગી શકે એવી આ કાંતા નામની દ્રષ્ટિ છે. બરોબર છે? અને પોતે છે પણ કેવી તો કે કાંત, અને વ્યક્તિને પણ કેવું બનાવે કે કાંત એટલે કેવો કે મનોહર પ્રિય, એટલે એની પર્સનાલિટી જ છે ને જોરદાર જે છે ને એ નિર્માણ કરી આપે. હવે કેવું છે કે આ દ્રષ્ટિમાં જેટલી દ્રષ્ટિઓ આપણે જોઈ ને તો દરેક દ્રષ્ટિમાં જેમ જેમ જીવ આગળ વધે એમ એમ એના ઉપરથી અશુભનો પ્રભાવ ઘટતો જાય. અશુભ પ્રવૃત્તિ ઘટતી જાય એવું હું નથી કહેતો. બરોબર છે? અશુભ ભાવો ઘટતા જાય એવું પણ નથી કહેતો. મેં શું કીધું કે અશુભનો પ્રભાવ ઘટે છે. ખ્યાલ આવે છે? યસ. કે કોઈ એવો હોય ને કે પેલી દ્રષ્ટિમાં રહેલો હોય ને સારી સાધના કરતો હોય જે છે ને ક્રોધાદી ઓછા કરે અને પછી આગળ જઈને જે છે ને ભવોમાં એ આગળ વધે ત્રીજી ચોથી દ્રષ્ટિમાં પણ ક્રોધ વધી ગયો હોય એવું પણ બને. એટલે કહું છું ને કે અશુભ ભાવો એના ઘટે છે એવું નથી કહ્યું, પણ એના ઉપર અશુભનો પ્રભાવ ઘટે છે. એટલે શું કે એની દ્રષ્ટિને ઢાંકી નાખે એવી અશુભતા હવે એનામાં નથી. ખ્યાલ આવે છે? સાચું વધારે વધારે સમજી શકે એવી દ્રષ્ટિ એની ખુલી છે. એટલે પેલા ક્રોધ ઓછો કરતો હતો ને હવે ક્રોધ વધારે કરે છે, છતાં પણ મનની અંદર ક્રોધનો પક્ષપાત, ક્રોધ સાથેનું લિંકિંગ, જોડાણ જેટલું પેલા હતું એના કરતા હવે ઘટ્યું છે. એ જ રીતે માન, માયા, લોભ, રાગ, દ્વેષ જે કંઈ પણ લેશે એ આવશે. સમજાય છે વાત? આગળ જઈને બધું જ છૂટી જશે. જેમ હું તમને કહું કે કોઈ વ્યક્તિ છે ને એ દિવસની 50 સિગરેટ પીતો હતો, એને શું કહેવાય કે સિગરેટ અમુક દિવસ માટે છોડાવી દીધી. સિગરેટ છે ને એને અમુક દિવસ માટે છોડાવી દીધી. સમજો કે 10 દિવસ એને સિગરેટ છોડી. 11મા દિવસે એને એટલી બધી તાલાવેલી જાગશે કે પેલા 50 પીતો તો કદાચ હવે 51 કે 60 પીશે. ખ્યાલ આવે છે? તો એનું શું થયું કે સિગરેટ પીવાનો જે ભાવ હતો, આકર્ષણ હતું, તાલાવેલી હતી, બોલો વધી કે ઘટી? પેલા કરતા વધી. બરોબર છે? એટલે સિગરેટ પીવાનો જે ભાવ હતો એ વધી ગયો, છતાં પણ એ રોજનું કદાચ ચિંતન કરતો હોય ને કે સિગરેટ કઈ કઈ રીતે ખરાબ છે અને એમ કરતા કરતા એ 11મા દિવસે એ ચિંતનના કારણે એને સિગરેટની જે ખરાબી છે, સિગરેટ પ્રત્યેનું જે આકર્ષણ કે ઉપાદેય બુદ્ધિ છે કે એને સિગરેટ ઉપર જે મમત્વ છે એ કેવું થયું હશે? ઘટશે, ઓછું થશે. એટલે સમજ્યા ને? એના મન ઉપર સિગરેટનો પ્રભાવ ઘટ્યો પણ રાઈટ નાઉ જે ભાવ છે એ વધ્યો. અને પ્રભાવ ઘટે ને તો આગળ જઈને ભાવ પણ ઘટી જ જશે.
ખ્યાલ આવી ગયો? ભાવ અને પ્રભાવ સમજાવવા માટે કહું છું, શબ્દો કરતા જે છે ને ભાવને પકડજો. જી. હવે આ સમતા નામની પત્ની એ ધીરે ધીરે વધે છે. હા, સમતા ઉપરથી જ આપણે આગળ વધ્યા હતા. તો કે આત્મા ઉપરથી રાગ ને દ્વેષનો પ્રભાવ ઘટે છે. બરોબર છે? રાગ દ્વેષ તો વધઘટ થયા કરે નિમિત્ત સંયોગોના હિસાબે. બરોબર છે? મન ઉપર પણ પ્રભાવ ઘટશે, કેમ કે મૂળમાંથી જ આત્મામાંથી રાગ દ્વેષ ઘટે છે ને, એની કેપેસિટી ઘટે છે. ખ્યાલ આવે છે? ભાવમલ ઘટે છે ને, યોગ્યતા ઘટે છે આત્મામાં રાગ દ્વેષ કરવાની. એટલે જેમ જેમ રાગ ઓછો થતો જાય એમ આત્મા અરાગ તરફ આવે, દ્વેષ ઓછો થાય એમ અદ્વેષ તરફ આવે, અને એમ કરતા કરતા એકદમ વચમાં આવી જાય કે જેનામાં રાગ દ્વેષ હોય જ નહીં, ત્યારે આત્મા વિતરાગ બની જાય, ત્યારે આત્મા જીન બની જાય. ખ્યાલ આવે છે? અને જેટલો જેટલો રાગ દ્વેષ ઓછો થતો જાય એટલો આત્મા જે સેન્ટર છે, ઝીરો, બરોબર છે, જે પરમ સમભાવ છે, ઇક્વિલિબ્રિયમ છે, બરોબર છે, તો ઇક્વિલિબ્રિયમમાં આવી જાય પૂરેપૂરો, તો વિતરાગ કહેવાય. એટલે વિતરાગ જે હોય એ વિત દ્વેષ હોવાનો જ છે, કેમ કે જેનામાં રાગ નથી એનામાં દ્વેષ. ખ્યાલ આવે છે? શાસ્ત્રમાં ઠેક ઠેકાણે જે છે ને ભગવાનને વિતરાગ કીધા, પણ વિદ્વેષ શબ્દ બહુ ઓછી જગ્યાએ વાપર્યો. ખ્યાલ આવે છે? વિત દ્વેષ છે ને એ ઓછી જગ્યાએ વાપર્યો. તો એનું કારણ શું? તો કે વિતરાગ બોલો એમાં વિદ્વેષ આવી જવાનું છે, કેમ કે રાગ જાય ને તો દ્વેષ તો જશે જ. અચ્છા, તો વિત દ્વેષ કયું હોય જ્યારે શાસ્ત્રમાં? તો હા, આપણે એ તો વખતે વધારે એટલે રાગની ઇફેક્ટ જે છેલ્લી જે 9મા 10મા ગુણ નહીં, સ્થાનક કેવું હોય એ કરવાની કે નહીં, એમ કોઈ વ્યક્તિ વિશે કે વિતરાગ જ કેવું ધારવો? હોય, જનરલી વિત કોન્ટેક્ટ દ્વેષ કીધું હોય ને એકલું વિદ્વેષ નહીં કે. જનરલી વિત દ્વેષ કહેશે ત્યારે શું કહેશે કે વિતરાગ અને વિત દ્વેષ, ઓકે, બરાબર, એકલું જ વિત દ્વેષ નહીં કે. ઓકે. તો કે ભગવાન કેવા? તો કે વિતરાગ છે, વિત દ્વેષ છે એમ કહેશે, અને કાં તો ખાલી વિતરાગ કહેશે, એકલું વિત દ્વેષ ક્યાંય નહીં. હા, એ એકલું નહીં. હા, હા. પછી કોઈ જગ્યાએ દ્વેષનો ચેપ્ટર ચાલતો હોય, દ્વેષ સમજાવવાનું ચાલતું હોય, બરોબર છે, તો ત્યાં સ્પેશિયલી કે ભગવાનમાં પણ આ દ્વેષ નથી, ભગવાન કેવા છે? વિત દ્વેષ છે. એ આખી અલગ વસ્તુ થઈ ગઈ. એ તો ભગવાનનો એક પાસો બતાવ્યો. બરાબર. જો હમણાં જે આપણે પ્રભાવની વાત થઈ ને, એટલે શું શાસ્ત્રમાં છે ને એના માટે એક હજી શબ્દ વાપર્યો છે, અધિકાર. કે આત્મામાંથી જ્યારે મોહનો અધિકાર હટી જાય છે ત્યારે આત્મા મોક્ષ માર્ગ પર ચડવા માટે લાયક બને છે. એટલે શું? કે મોહ એટલો બધો ના હોય કે આત્માની બુદ્ધિ ઉપર એવો હાવી થઈ જાય કે આત્મા એ મોહને ન ઓળખી શકે, પોતાના વિભાવને ન ઓળખી શકે, પોતાના રાઈટ ગોલને ન ઓળખી શકે. એટલે મોહનો અધિકાર એ ઓછો થઈ જાય. પછી પણ મોહનો અધિકાર રહે, પણ થોડો થોડો રહે. પણ શું થાય? તો કે મોહના અધિકાર કરતા હવે આત્માનો અધિકાર વધ્યો. એટલે કંટ્રોલ કોના હાથમાં આવી ગયો? પેલા કંટ્રોલ આખે આખો મોહના હાથમાં, અને હવે કંટ્રોલ કોણે હાથમાં લીધો છે? આત્મા. હા, હવે આત્મા સવાર થયો છે મોહ ઉપર. મોહ હજી મર્યો નથી.
પણ કંટ્રોલ હવે આત્માના હાથમાં, અને કંટ્રોલ આત્માના હાથમાં આવે પછી મોહનો અધિકાર ગણાય તો કે ન ગણાય? અધિકારી કોણ થઈ ગયો? આત્મા. અને કદાચ ગણવો હોય બીજી એંગલથી તો એનો અધિકાર ઓછો છે, આત્માનો વધારે છે. આત્મા હવે વધારે બળવાન છે. અને જેમ જેમ મોહનો અધિકાર ઓછો ઓછો થતો જાય, કાં તો એનો પાવર ઘટતો જાય, એમ આત્મા ઉપરથી કહેવાય ને કે એનો પ્રભાવ જાય છે. અને ભાવો તો કેવા છે કે જેવા નિમિત્ત હોય એવા ભાવો થાય. બરોબર છે. ભાવો ખાલી વિચાર નથી. ભાવો આપણી ભાષામાં એકદમ શોર્ટમાં કેવું હોય તો કશાય, જે કશાયો ઉભરાય, બરાબર છે, એના ઉપર છે. એટલે અહીંયા આ દ્રષ્ટિમાં તો આત્માનો સ્વભાવ કેવો થઈ ગયો છે, એટલે નેચર. બરોબર છે. બાકી આત્માનો ઓરિજિનલ સ્વભાવ તો જે છે ને અહીંયા પણ નથી, થોડાક અંશે આવ્યો છે, કેમ કે એનામાં સમ્યક્ત્વ છે તો એ આત્માનો સ્વભાવ છે. કેમ કે સમ્યક્ત્વ ઇટસેલ્ફ એ ન્યુટ્રલિટીમાંથી, રાગદ્વેષના અભાવમાંથી પેદા થયું છે, કે નીકળ્યું છે, કે એના કારણે જે છે ને પ્રગટ થયું છે. પણ એટલે એટલા અંશે એનામાં રાગદ્વેષ ગયા છે, અને જેટલા અંશે ગયા છે એટલા અંશે એનામાં સમતા આવી છે. અને હવે કેવું છે કે એક ટોપ લેવલની ક્ષમતા જેને કહેવાય ને કે રાગ દ્વેષનો ઓલમોસ્ટ અભાવ, અને પછી રાગ દ્વેષનો સાવ અભાવ, તો એની નજીક પહોંચી ગયો છે. અને આમ તો કેવું છે કે જે બહુ નુકસાન કરતા હતા એવા રાગ દ્વેષ અહીંયા જીતાઈ ગયા છે. ખ્યાલ આવે છે? રાગ દ્વેષ બે જ પ્રકારના છે, પ્રશસ્ત અને અપ્રશસ્ત. પ્રશસ્ત બહુ નુકસાન નથી કરતા, અપ્રશસ્ત બહુ નુકસાન કરે છે. અને કેટલું નુકસાન કરે છે તો કે સંસાર આજ સુધી આપણો ચાલ્યો છે ને તેનું મુખ્ય કારણ જ છે કે અપ્રશસ્ત કષાયો. જેના અપ્રશસ્ત કષાયો મૂળમાંથી જ નીકળી જાય અને માત્ર પ્રશસ્ત કષાયો રહે, એ પ્રશસ્ત કષાયો બહુ લાંબો ટકી ન શકે. એના પછી એને ટૂંકના નજીકના ભવોમાં જ એ જે છે ને અમુક 2-4 ભવ, ઘણી વાર તો એકાદ ભવ, 2-4 ભવ, 7-8 ભવ, બહુ ભવ તો બરોબર પછી મોક્ષમાં પહોંચી જાય. ખ્યાલ આવે છે? એટલે વિચારો કે જે છે ને અપ્રશસ્ત કષાયના કારણે સંસારનો ડ્યુરેશન કેટલો લાંબો, અને માત્ર પ્રશસ્ત કષાય જ રહ્યા છે તો એનો સંસાર કેટલો અલ્પ છે. તો એટલે રેશિયો માંડીએ ને તો એક બાજુ અનંત આવી છે અને એક બાજુ જે છે ને સાવ નાનું, એટલે અનંત ઇસ ટુ 1. હવે શું કહેવાય કે સમતામાં આગળ વધ્યો અને જયારે રેશિયો અનંત ઇસ ટુ 1 હોય તો કહેવાય ને કે ઓલમોસ્ટ સમતા આવી ગઈ. હજી આવી નથી, નજીક છે સમતાની. ખ્યાલ આવે છે? પણ છતાંય હા કે ભાઈ જે છે ને હા વ્યવહાર કેમ કહેવાય કે ગાડીઓ પર જાઉં છું પણ હું હજુ જેના ઉપર સુખ દુઃખ ની અસર નથી, અનુકૂળતા પ્રતિકૂળતાની અસર નથી, બરોબર છે, એને જે છે ને દુનિયાના લોકો પણ શું કહે છે કે આ તો ભાઈ ભગવાન છે. ખ્યાલ આવે છે? પછી જેના મનને કોઈ ચલિત ન કરી શકે, જેની માન્યતાને કોઈ પલટાવી ન શકે, જેની શુદ્ધિને જે છે ને તોલે કોઈ આવી ન શકે, એટલે એનાથી નીચે વાળા. તો આ બધા એના જે છે ને કેવા કે જમા પાસા છે, સારા એના ફીચર્સ છે આ દ્રષ્ટિના. એટલે આ સમતા નામની પત્ની એના મનને સમમાં, બેલેન્સમાં, ઇક્વિલિબ્રિયમમાં સારી રીતે રાખે છે. અને એ હવે છોડીને નહીં જાય, પરંતુ પરમ સમતાને મેળવી આપશે, વિતરાગતાને મેળવી આપશે. અને જે વિતરાગ બનશે એ અવશ્ય કેવલી પણ બનશે, જે કેવલી બનશે એ અવશ્ય મુક્ત પણ થશે, મોક્ષમાં જશે. હવે આ દ્રષ્ટિમાં બોધ કેવો છે એની આપણે વિચારણા કરવાની છે. એ આપણે હવે નેક્સ્ટ ટાઈમ જોશું. આજે રાખી.
બરાબર છે, સમય થયો એટલે આ નામની સાર્થકતા તમને સમજાઈ જવી જોઈએ કે કાંતા એ નામ કઈ રીતે સાર્થક છે. બરોબર છે, એની ઉપશાંતતાના કારણે, પછી એટલે આમ તો છે ને બહુ સરસ શબ્દ છે ને, કાંત એટલે મનોહર, પ્રિય, ગમી જાય એવું. તો કહેવાય ને કે આપણે કોઈ વ્યક્તિ હોય ને, આપણી સાથે સંબંધ વાળી કોઈ પણ વ્યક્તિ હોય, ભાઈ હોય, દીકરો હોય કે પિતા હોય કે કોઈ પણ, સંસારના જેટલા પણ સંબંધો છે એમાં આ કાંતા દ્રષ્ટિ વાળો છે ને હંમેશા ચડી જશે. એટલે શું કે આપણે કોઈ આઈડિયલ પિતા કેવા હોય એનો વિચાર કરીએ કે આઈડિયલી પિતા આવા હોવા જોઈએ, આઈડિયલી પિતા આવા હોવા જોઈએ કે પિતાના જે લક્ષણો હોય, કર્તવ્ય હોય, એ વિધાઉટ એની મિસ્ટેક અદા કરી શકે, બહુ સારી રીતે અદા કરી શકે. તો એ લક્ષણ વાળો કોણ મળશે? એકદમ પરફેક્ટ, જેમાં બિલકુલ ખામી ના હોય. તો કે કાંતા, એટલે કાંતા દ્રષ્ટિ વાળો જયારે પિતા હોય તો એના જેવો પિતા બીજો કોઈ નહીં, જયારે માતા હોય તો એના જેવી માતા બીજી કોઈ નહીં, જયારે બેન હોય તો એના જેવી બેન બીજી કોઈ નહીં. ખ્યાલ આવે છે? જયારે દાદા હશે તો એના જેવા દાદા બીજા કોઈ નહીં, જયારે કોઈના મિત્ર હશે, એટલે કોઈ સમજો કાંતા દ્રષ્ટિ વાળો વ્યક્તિ હોય, એ કાંતા દ્રષ્ટિ વાળો વ્યક્તિ ના કોઈ મિત્ર હોય તો એના આખા મિત્રના વર્ગમાં સૌથી કહેવાય ને કે બેસ્ટ ફ્રેન્ડ આ જ હશે. પછી સામેવાળો અયોગ્ય હોય ને એને ન સમજી શકે એની વાત, એટલે બરોબર છે, ઔચિત્યનું પૂરેપૂરું પાલન કરે એવું. ઔચિત્યનું પૂરેપૂરું પાલન કરે. અને એનું કારણ પણ શું છે? તો કે કોની સાથે શું સમજવું, એ જે છે ને, એટલે કેવો વ્યવહાર કરવો, પરફેક્ટ, ભૂલ બિલકુલ ન થાય એ રીતે. હવે આપણે છે ને સમજો કે કોઈક સાથે આપણે કંઈક વ્યવહાર કરવાનો, આપણે વિચારીને જઈએ કે હું એકદમ બેસ્ટ પોસિબલ વ્યવહાર કરીશ, બરોબર છે, જેથી મારાથી કોઈ મિસ્ટેક ન થાય. તો પણ આપણી હિત બુદ્ધિ પણ હોય, સારી પણ હોય, તો પણ શું થાય કે આપણી અજ્ઞાનતાના કારણે, આપણી અમુક જાતની સૂઝ નહીં હોવાના કારણે, આપણો અમુક જાતનો અભ્યાસ નહીં હોવાના કારણે, આપની અમુક જાતની દીર્ઘદ્રષ્ટિ નહીં હોવાના કારણે આપણે ભૂલ કરી બેસું. પણ આવી ખામીઓ આ દ્રષ્ટિવાળામાં નથી. એટલે એકદમ કહેવાય ને કે ઇટ ઇઝ અ સો હાઈ પર્સનાલિટી. એવું છે. એટલે તો કહું છું કે જે છે ને બધાને પ્રિય હોય. બરાબર છે. આમ તો કેવું છે, માર્ગાનુસારીના ગુણો આવે ને, માર્ગાનુસારીના દ્રવ્યથી ગુણો આવે ચર્માવર્તમાં, બરોબર છે. અચર્માવર્તમાં પણ હોઈ શકે, પણ ત્યારે શું કહેવાય કે અપ્રધાન દ્રવ્ય, અને ચર્માવર્તમાં આવે ત્યારે પણ અપ્રધાન દ્રવ્ય, છતાં પણ બંનેમાં ફરક રહેશે, કારણ કે અહીંયા સાચી આસ્તિકતા વગેરે અમુક લેવલ સુધીની આવે છે. પણ સાચી એટલે ખાલી આત્માની જે બિલીફ છે એમાં થોડુંક વિશેષતા એ આવે છે કે ગુણના અદ્વેષ સાથેની આસ્તિકતા છે, એવી ક્યારે નહોતી આવી. તો એ જે છે, તો ત્યારે પણ, અને પુનર્બંધક વગેરે દશામાં આવે ત્યારે પછી આગળ જઈને તાત્વિક આવે માર્ગાનુસારીના ગુણો. જે માર્ગાનુસારીના ગુણોનું જે પાલન કરતો, બરોબર છે, તો એમાંથી એક ગુણ જે છે ને કેવો છે કે લોકવલ્લભ. લોકવલ્લભ એટલે શું? કે એનો સ્વભાવ કે વર્તન જ એવું હોય કે બધાને ગમે. ખ્યાલ આવે છે? લોકવલ્લભ, જગવલ્લભ એટલે શું કે બધાને, આખા જગતને, બધા લોકોને ગમે. પછી લોકપ્રિય કહીએ, બરોબર છે. આપણે લોકપ્રિય શબ્દ કેના માટે વાપરીએ છીએ? કે જેને ઘણા લોકો ઓળખતા હોય, પણ એ અર્થ હમણાં રૂઢ થયેલો છે. બાકી એનો અર્થ કરવા જઈએ તો શું થાય? લોકપ્રિય એટલે શું કે બધા લોકોને પ્રિય છે.
એટલે ગમે છે. તો અહીંયા પણ હવે તમે વિચાર કરો કે માર્ગાનુસારી વાળો પણ જે છે ને આવો હોઈ શકે, તો જેનું ઔચિત્ય ક્રમથી વધતું આ છઠ્ઠી આ હાઈટ છે કે આના જેવું ઔચિત્યનું પાલન, એટલે ઔચિત્યની હાઈટ અહીંયા આવી ગઈ. બધા સાથે જે રીતે વ્યવહાર કરવો જોઈએ ને, તો એકદમ પરફેક્શન સુધી પહોંચ્યા ક્યારે? છઠ્ઠી દ્રષ્ટિમાં. આની પહેલા કઈ ખામી રહી જાય, બરોબર છે, પણ ખામી ઘણી વાર એટલી નાની હોય કે લોકોને ખબર ન પડે. પણ અહીંયા તો એવું છે કે મન વચન કાયાની એટલી બધી શુદ્ધિ છે, કેમ કે સ્વાર્થનું નામો નિશાન નથી, બધાનું હિત ઈચ્છે છે. એટલે દિલથી ઈચ્છા જ બધાના હિતની છે. કોઈનું ખરાબ થાય, કોઈના પ્રત્યે કોઈ પણ કોન્સ્પિરેસી તો નહીં જ, ષડયંત્ર તો નહીં જ, પણ એક ખરાબ ભાવ પણ નહીં. એટલું નિર્મળ મન છે. અને પાછો એટલો બધો સમજુ, એટલો બધો જાણકાર, એટલો બધો ઊંડાણ વાળી બુદ્ધિ વાળો, પાછો કેવો તો કે એટલો ગંભીર, બરોબર છે, જેમ તેમ કોઈના દોષોને પ્રગટ ન કરે, પછી એટલે કારણ વગર તો આમે ન કરે. પછી જે છે ને ગુણો હોય તો જ્યાં પ્રશંસા કરવા યોગ્ય હોય, જેટલા શબ્દોમાં પ્રશંસા કરવા યોગ્ય હોય એ રીતે જે છે ને કરે. હવે આ બધું જ્યાં હોય ત્યાં એ પર્સનાલિટી જે છે ને કેવી હશે વિચાર કરો. અને આ દ્રષ્ટિમાં જે છે ને બોધ કેવો હોય એનું આપણે હવે નેક્સ્ટ ટાઈમ જોશું. આજે રાખી. જીનાજ્ઞા વિરુદ્ધ કઈ બોલાય હોય તો ઈચ્છા પ્રણામ. પ્રણામ. પ્રણામ સર.